મોબાઈલની દુકાને રોહિતભાઈની અને આવી ગૌતમભાઈ તમારું બ્લૂટૂથ અને દુકાને આવી ગયા ને ગૌતમભાઈને શું કરવાનું. ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં જ છું. અને અત્યારે વાગી ગયા છે બપોરના 11 અને આજ છે ને ઉઠવામાં તો મોડું થઈ ગયું હતું, પણ હારે બધું કામ હતું ને એટલે મોડું થઈ ગયું હતું. તો ફરી એકવાર આપણે પાછો મોટો વિડીયો લઈને આવી ગયા છો. બીજું હું હજી નાસ્તો કરવાની બાકી છે તો કરી લઈ નાસ્તો. બીજું અમે બપોર તો થઈ જ ગયું છે, પણ તોય થોડુંક ખાવું પડે એમ છે. અત્યારે નાસ્તો કરી લીધો ને હવે હાલો છે કે બહાર રખડવા. બીજું શું હોય, ઘરે આવી ગયો ને અત્યારે બપોરના 12:30 વાગી ગયા. હાલો હવે જમી લઈએ આપણે, પછી મળું તમને. તો મિત્રો હે ને હું તમને હવે ને કાલે સવારમાં મળી ઠેઠ. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. તો બીજો દી ઉગી ગયો હે અને સ્કૂલે જવા માટે જો તૈયાર થઈ ગયો, ડ્રેસ પહેરી લીધો હતો. મળું તમને સ્કૂલેથી આવું ત્યારે. સ્કૂલેથી આવી ગયો ને અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને જમવાની હજી વાર છે. આપણે 12:30 હોય જમવાનું. કપડાં બદલાવી દીધા. સ્કૂલેથી આવીને મારું પહેલું કામ તમને બધાને ખબર જ છે, નહીં મોબાઈલ જોવાનો અને રીલું જોવાની. ઉઠા 12:30 વાગી ગયા ને જમવાનું થઈ ગયું. તો હાલો જમી લઈને પછી મળું તમને. તો મિત્રો જમી લીધું અને અત્યારે વાગી ગયા છે 2:30 અને સુઈ ગયો તો અત્યારે ઉઠી ગયો છું. અને અત્યારે હવે હે ને લેસન થોડુંક આવ્યું તો એ આપણે હે ને લેસન પતાવી દઈએ પહેલાં. તો પપ્પા હે ને અત્યારે ફેરો કરીને વીવે હે અને આવું છે જો ટાયર ઓલા ભેડીએ ઠલવવા જવાના હે. જમી લીધું મારા પપ્પાએ અને આટલા બધા ટાયર કંઈ આપણા તો કંઈ હોય નહીં. આટલા બધા ટાયરને આપણે શું કરવા હે. મેં તમને ઘણી વાર હે ને મિની બ્લોગમાં ખબર છે ભેડીએ બતાવ્યો હતો. એ ભેડીયાના ટાયર છે, કેમ કે આ એના ખટારામાં નાખવાના ટાયર છે. કી કંપની? એપોલો કંપની. આપણે તો કાંઈ ભેડીએ જવાનું નથી એટલે આપણે લેસન કરવાનું. તો હાલો આપણે લેસન બતાવી દઈએ પછી કે આમ બહાર જવું રખાડવા. કેમ કે કાલનો કંઈ બ્લોગ બન્યો નથી અને કાલનો બ્લોગ આજનો બે ભેગો કર્યો આપણે બ્લોગ. એટલે આજ તો બનાવી નાખો, કમ્પ્લીટ બ્લોગ કરવો છે, આજ પૂરો કરવો આપણે ત્યાં. તો હાલો આપણે એને લેસન કરી નાખીએ. તો લેસન થઈ ગયું ને અત્યારે વાગી ગયા છે 5:30. તો હાલો હવે જાય કે બહાર. અને હું કાલ નહોતો કહેતો મિત્રો કે આપણી પાસે આવડો માઇક છે, આમાં અવાજ હરખો નથી આવતો એટલે આપણે હેન્ડ સ્પ્રીનું નાખવા. હેન્ડ સ્પ્રીમાં મજા જ નથી આવતી. આવડો આ ભરાવાના આવે ને એ એમાં હોય નહીં કાંઈ, અને આવું કાંઈ ઉપરનું હોય નહીં એટલે એમાં એને કંઈ હરખી મજા નથી આવતી. હેન્ડ સ્પ્રી આખી ભેગી રાખવી પડે એટલે કે એમાં હે ને બ્લોગ ઉતારવાની મજા નથી આવતી. પણ આ માઇક રેડી જ છે, એમાં ખાલી અવાજ થોડોક બગડ્યો છે એટલે રેડી જ છે. ત્યારે મેં ગૌતમભાઈને ફોન કર્યો હતો, પણ ગૌતમભાઈ થાણાગલ બાજુ દીધું. તો મેં કીધું મને તેડી જા, મારે આવું છે. તો એ પાછો ધક્કો ખાઈ છે 1 કિલોમીટરથી. થાણાગલ પહોંચી ગયા મોબાઈલની દુકાને રોહિતભાઈની અને આવી ગૌતમભાઈ તમારું બ્લૂટૂથ. બ્લૂટૂથ જ્યાં હાલતું નથી, બોલો કી બાજુ કોને ખબર કે હાલતું નહીં હોય. મિત્રો અહીંયા આવ્યા અમુક થઈ જાય તો સારું આવે. હું અને આપણે રખડવા ના રોહિતભાઈ બ્લૂટૂથ આપણે દુકાન અમુક કરી આવે ત્યાં નાખી દીધું હોય, પણ આજ કંઈ થાય નહીં એટલે કાલે લેવા આવવું જોઈએ પાછું. અને દુકાને આવી ગયા ને ગૌતમભાઈને શું કરવાનું? રિચાર્જ થઈ રહ્યું ભાઈ. આ ફોન તો ચાલુ કરી તો આમાં દેખાડીએ ને આપણે. એટલે મારું રિચાર્જ નહીં હોય તો આ ભાઈનું, આ યવનભાઈનું રિચાર્જ પૂરું થઈ ગયું. તો ભાઈ ખરકો જોવો તો આ યવનભાઈનું રિચાર્જ પૂરું થઈ ગયું અને અહીંયા શૈલાભાઈ દુકાને આવી ગયા. અમરાપતિ શૈલાભાઈના જૂના ગ્રાહક છે. શૈલાભાઈ તમારા જૂના ગ્રાહક. શૈલાભાઈ બ્લોગ આલે જોઈ લો અહીંયા. સારું સારું અરે તમારા જૂના ગ્રાહક છે. કાંઈ વાંધો નહીં, આવો તમે. તો થોડા ભાઈ ગયા બીજું એમાં શું વાંધો? 30,000 વાળું રિચાર્જ કરવાનું ભાઈ. 30,000 વાળું. 30,000 વાળું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? હે બોલો બોલો, તમને વાંધો હોય કઈ કહી દો તમ તારે. વાંધો શું છે? તમે સોડા પણ એમને સોડા પાવશું 1 નંબરની. તમે અમરાપુર થી ઠેઠ અહીંયા આવો છો તો એમાં શું કાંઈ વાંધો નહીં, કઈ ઘટે? કાંઈ ન ઘટે. તો પછી તો મિત્રો અમે થાણાગલ જ આવ્યા છે, તમે શૈલાભાઈ દુકાને જ આવી કાંઈક લેવાનું શૈલાભાઈ દુકાને. તો થાણાગલ થી વી આવ્યા સોડા પાઈ ગૌતમભાઈ અને પાછું કંઈક લઈ આવ્યા નાસ્તો. હા તો આ પૈસા નહોતા એટલે 2 કોથળી લઈ આવું. 2 કોથળી સારી કહેવાય. તો લઈ હોય ને કોણ ખવડાવે એવું છે કોઈ? અરે મારા એવન ભાઈ घर भेगू थाने भाई. કાંઈ વાંધો નહીં. મિત્રો આ સમજતા ને જોરા વાળ કેમ છે? કેમ કે એને ગરમીના હિસાબે હોય છે. ગઈઢો નથી થઈ ગયો. મારા ભાઈ હજી લગ્નની બાકી છે. તારા થઈ ગયા? મારા હવે અમારે એને કાલનો દી ભણવા જવાનું. કાલથી વેકેશન નહીં ગૌતમભાઈ? તો કાલ શુક્રવાર, કાલ શનિવાર. શનિવારે કાલ છેલ્લો દી છે અને પછી મોજ. કાલથી વેકેશન. અમે
અમારી પરીક્ષા કીધું નહીં પૂરી થઈ ગઈ પણ આ બીજાની પરીક્ષા લે ને એટલે અમારે ભણવા જવાનું તો અત્યારે એને બાપુ ભેગું એને એક ઠેકાણ કેમેરામાં ફોટા પાડવા જવા હું અને બાપુ બી જઈ ગઈ તો ફોટો પાડીને ઘરે વહી આવ્યો ને હવે આપણે જમી લીધું તો જમી લીધું હોય અને મિત્રો આ તમને બધું અંધારું દેખાતું છે જો રસ્તો ને એવું અમે ક્યાં જઈશું અત્યારે તમને ખબર છે વાડી એને અહીંયા મિત્રની વાડી છે ને એને ભાઈઓમાં એને દાર આવ્યો રીંગ આવી તો અત્યારે જોવા જાય એ પાછા જો હાલી હું મિહિરભાઈ અને સાહિલભાઈ અને આગળ છે ને મિત્રજી ગયા ને ગાડી લઈને તેડવા આવવાનું કહે છે જોવી આવે કે નહીં ગાડી લઈને 6 જણા ગયા છે એ ગાડી લઈને કે 10 જણા ગયા છે એટલે અમે આગળ ગાડી લઈને તેડવા છે એટલે અમે એને ભેગા વિયા જવું જોવી ખોટું બોલે ખાસું એમ તો મિત્ર આપણો સારો નીકળો ઋતિકભાઈ તેડવા આવી ગયો હોય તો હવે ચાર સવારીમાં જવાનું હોય 4 સવારીમાં જવાનું હોય મિત્રો મૂકીને વૈયા જાય માણા ને ફરી કાકા વાડીએ પૂકી ગયા જોવાય દાર હાલ તો થઈ ગયો હોય વાટ તો કઈ જોઈ નહીં મગર ક્યુ આપણી વાટ થોડીક જોવે કે દાર આપણો થોડોક છે કે સાહિલભાઈ આવી ગયા અને મિહિરભાઈ છે ને ઓલા ઋતિકભાઈ ભેગા ગાડીમાં વૈયા ગયા કે ખેતરમાં 4 જણા તો હાલે નહીં કાંઈ દબાવવા મળતી હતી ગાડી આજનો બ્લોગ અહીં પૂરો કરશું વિડીયોને લાઈક કરી દો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો બધાને જય શ્રી રામ બાય બાય